શ્રી સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થાન દ્વારા બુધવારે સાંજે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। મુન્દ્રા રિલોકેશન સાઇટ પાસે શ્રીહરિ પાર્ક ખાતે યોજાયેલ શાકોત્સવ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। વર્ષો પહેલા સ્વામિનારાયણ ભગવાને ભુજ શહેર મધ્યે ઉજવેલ શાકોત્સવ પ્રસંગને આજે પણ ઉત્સાહપૂર્વક ભાવિકો ઉજવી રહ્યા છે। આ પ્રસંગે ગાંધીનગર મંદિરથી પૂજ્ય સત્ય સંકલ્પદાસજી સ્વામીજીએ ખાસ ઉપસ્થિતિ આપીને ઉપસ્થિત સૌ ભાવિકજનોને આશીર્વચનો પાઠવ્યા હતા। શાકોત્સવ કાર્યક્રમના યજમાનો શ્રી રાજેન્દ્ર ટાંક, શ્રી વિપિન શાહ, શ્રી લક્ષ્મણ વેકરિયા, શ્રી નિશાંત ઠક્કર, શ્રી ખીમજીભાઈ વસ્તાની, શ્રી જમનાદાસભાઈ ઠક્કર સહિતના સભ્યોને સુંદર આયોજન બદલ બિરદાવ્યા હતા। વિવિધ રાજકીય આગેવાનોની હાજરીમાં પ્રાથમિક પ્રસંગ બાદ શાકોત્સવ પ્રસાદનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું, જેનો લાભ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેલ ભાવિકો ભક્તોએ લીધો હતો। શાકોત્સવનું આયોજન હતું વાસણા મંદિર સ્વામી પધાર્યા હતા એસએમવીસી સંસ્થા તરફથી, જેઓનો આ બીજી વખત શાકોત્સવ ભુજમાં થઈ રહ્યો છે, જેની અંદર કમસે કમ આ વખતે 7,000 થી 8,000 લોકોએ જેનો પ્રસાદ લીધો અને વાર્તા કીર્તનનો લાભ લીધો। સ્વામિનારાયણ સંપ્રદાયમાં દિવ્ય શાકોત્સવમાં ખૂબ ભક્તોએ લાભ લઈ હકીકતમાં સ્વામિનારાયણ ભગવાને રંગોત્સવ, શાકોત્સવ, અન્નકૂટ એવું ઘણું બધું, રાસલીલા એવું ઘણું બધું એ લોકોનું આયોજન હોય છે, જેની અંદર આ શાકોત્સવનું પણ આયોજન હતું। તો સત્ય સંકલ્પ સ્વામી ગાંધીનગરથી પધાર્યા હતા, જેઓએ પોતાની દિવ્ય વાણીનો લોકોને લાભ આપ્યો, જેથી કરીને લોકોને ધર્મના પ્રત્યે સદભાવના જાગે એવા શુભ હેતુથી તેઓએ આયોજન કરેલું હતું અને લોકોએ ધ્યાનપૂર્વક બહુ સારી રીતે તેમનો લાભ લઈ તેને સાંભળ્યા હતા।